જેના ક્યુઆર કોડ આવ્યા છે એ લોકો ઘરે જતા રહો, જેના ક્યુઆર કોડ નથી આવ્યા એ લોકો લાઈનમાં ઉભા રહો, કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ છે નહીં. વડોદરામાં ગરબાને લઈ સૌથી મોટી બબાલ થઈ હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે. પાસ વિતરણ દરમિયાન તોડફોડ થઈ હતી. તે દરમિયાન 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 5500 ભર્યા પછી પણ કોઈ સુવિધા ન આપ્યાનો આરોપ ખેલૈયા દ્વારા લગાડવામાં આવ્યો છે. સમાચારમાં વાત કરીએ તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે કે જ્યાં નવરાત્રીની ગણતરીની હવે કલાકો બાકી છે. પહેલા ખેલૈયાઓ કે જેણે તોડફોડ કરી હોવાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે. યુનાઇટેડ વેના ગરબાના પાસને લઈને બબાલ થઈ હોવાના સમાચાર જે છે તે વડોદરાથી અત્યારે સામે આવી રહ્યા છે. ક્યુઆર કોડની વાત કરવામાં આવી, સાથે જ ઓનલાઈન પાસ કઢાવવાના હતા અને સાથે જ ત્યાં એ ખેલૈયાઓને પાસ લેવા માટે બોલાવતા વડોદરામાં ગરબાને લઈ સૌથી મોટી બબાલ થઈ હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો યુનાઇટેડ વે ગરબાના પાસ વિતરણમાં સૌથી મોટી બબાલ થઈ હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. પાસ વિતરણ દરમિયાન તોડફોડ થઈ હતી. તે દરમિયાન 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો બીજી તરફ અલકાપુરી ક્લબ કે પાસ વિતરણનું આયોજન જ્યાં કરવામાં આવ્યું હતું ત્યાં બબાલ થઈ હતી. લોકોની ભીડ વધતા જે કાચના દરવાજા હતા એ બંધ કરી દેવામાં આવ્યા હતા અને અચાનક ધક્કામુક્કીમાં એ કાચના દરવાજા તૂટ્યા હતા. પાસ વિતરણ માટે માત્ર એક જ મશીન મૂકવામાં આવતા બબાલ થઈ હોવાના દ્રશ્યો જે છે તે વડોદરાથી સામે આવી રહ્યા છે. મુખ્ય દરવાજાના કાચ તૂટ્યા અને તોડફોડની ઘટના બની હોવાની વિગત અત્યારે મળી રહી છે. 3 જેટલા લોકોને વાગતા એમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવી રહ્યા છે. એક મહિલા સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે લઈ જવામાં આવી રહ્યા છે. ભીડ બેકાબુ થતા પોલીસને બોલાવવાની ફરજ પડી હોવાની વિગત પણ મળી રહી છે. ઓનલાઈન બુકિંગ લીધા બાદ ખેલૈયાઓને રૂબરૂ બોલાવ્યા હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે. ખેલૈયાઓને રૂબરૂ બોલાવતા આ બબાલ જે છે તે થઈ હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો બબાલ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે મામલો હતો તે મામલો થાળે પાડવાના પૂરેપૂરા જે પ્રયત્ન જે છે તેમના દ્વારા કરવામાં આવી હતી. ધક્કામુક્કી થતા કાચ તૂટ્યા હતા, જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ જે છે તે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ 5500 ભર્યા પછી પણ કોઈ સુવિધા ન આપ્યાનો આરોપ ખેલૈયા દ્વારા લગાડવામાં આવ્યો છે. બીજી તરફ એમાં એવું લખ્યું છે કે તમને રિફંડના પૈસા પાછા આપી દેવામાં આવશે. 22 જણનું ગ્રુપ છે. એક પણ વ્યક્તિનો હજુ સુધી પાસ ન આવ્યો હોવાના આરોપ ખેલૈયાઓએ લગાવ્યા છે. અને હવે વડોદરાની અંદર આમ તો જોવા જઈએ તો નવરાત્રીને બસ હવે ગણતરીની કલાકો આમ તો રહી છે અને એ પહેલા એક તરફ મેઘરાજા જે છે તેમણે મંડાણ માન્યા છે, તો બીજી તરફ પાસને લઈને બવાલ થઈ હોવાના દ્રશ્યો જે છે તે વડોદરાથી સામે આવ્યા હતા. જે સમયે કાચ તૂટ્યા એના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સાથે જ ત્યાં બબાલ સમયે શું બોલાચાલી થઈ હતી આવો એ વિડીયો પણ જોઈએ. તો જે પ્રમાણે તમે જોયું કે વડોદરાની અંદર યુનાઇટેડ વે ગરબાના પાસ વિતરણને લઈ બબાલ થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં કાચનો દરવાજો તૂટતા
3 થી વધુ લોકો એ ઇજાગ્રસ્ત થયા હતા, તેમને કાંચ વાગ્યા હતા. તાત્કાલિક 108 મારફતે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. તો બીજી તરફ મામલો બિચકતા પોલીસને બોલાવવાની પણ ફરજ પડી હતી. ત્યારે ખેલૈયાઓને શું મુશ્કેલી પડી હતી, ખેલૈયાઓએ શું કહ્યું, આવો એમને સાંભળીએ. 1 મહિના પહેલા મેં બુકિંગ કરાવ્યું છે, હજી સુધી કોઈ પાસ આવ્યો નથી, ના કોઈ ડિટેલ્સ આવી છે. 2-3 વખત ફોન કર્યા તો એવું છે કે આવી જશે, 21 તારીખ પહેલા આવી જશે, 21 તારીખ પહેલા આવી જશે. સવારના 10 વાગ્યાને અહીંયા ઊભી છું. અમુક લોકોને QR કોડ આવ્યા છે, અમુક લોકોને QR કોડ નથી આવ્યા. અહીંયા એવું કહે છે જેના QR કોડ આવ્યા છે એ લોકો ઘરે જતા રહો, જેના QR કોડ નથી આવ્યા એ લોકો લાઈનમાં ઉભા રહો. કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ છે નહીં. કેટલા વાગ્યાથી આવ્યા હતા? અમે સવારના 10 વાગ્યાના અહીંયા અહીંયા વ્યવસ્થા કેવી જોવા કોઈ જ વ્યવસ્થા છે નહીં. શું નામ આપનું? યુનાઇટેડ વેના ગરીબ લોકો જો બધા લાઈનમાં ઉભા રહે છે ને આપણને ભિખારી સમજે છે આયોજકો. 1 મહિનાથી અમે પાસ માટે પૈસા ભર્યા છે અને આવી રીતે લાઈનમાં ઉભા રાખે છે બધાને. હવે એમનો અંત આવવાની તૈયારી છે. શું નામ આપનું અંકલ? ગરબા રમવાના આશિક છે અમે લોકો, નામ છોડી દો તમે. અને આ બધી પબ્લિક બેવકૂફ છે, એકચ્યુઅલી હંગામો કરવો જોઈએ. અહીં કારેલી બાગમાંથી અમે આવ્યા. શાની માટે આવ્યા? અમારો જે સન છે અને એના 2 ફ્રેન્ડ છે, એના પાસ છે, એ પાસ માટે અહીં આવ્યા છે ને લાઈનમાં ઊભા છે. ખાસા 2-2.5 કલાક ઉપર થઈ ગયા છે, પણ હજુ કશું કંઈક QR કોડ ને કંઈક મગજમારી ચાલે છે. મારા ભાઈ છે તે લાઈનમાં ઊભા છે. કેટલા વાગ્યાના આવ્યા ખાસા 2-2.5 કલાક જેવા થયા. હતા? બરાબર સુવિધા છે કે નહીં અહીંયા આગળ? અહીંયા આગળ બિલકુલ ફેસિલિટી છે નહીં. અહીંયા આગળ બધા ઊભા છે અહીંયા આગળ, અને કંઈક ઝઘડો ચાલે છે. કંઈક એ લોકો એવું કહે કે QR કોડ જેમની પાસે હોય તે લાઈનમાં નહીં ઊભા રહે તો ચાલે, જેમને QR કોડ નથી આવે તો તે લોકો લાઈનમાં ઊભા રહીને પાસ કલેક્ટ કરી શકે છે, એવું કંઈક કહે છે. હજુ નંબર આવ્યો નથી એટલે ખબર નથી. અને અમે આવ્યા છે છેક બેલ ગામથી. શું શાની માટે આવ્યા છો? શાની પાસ માટે? માટે આવેલા છે. પાસનું અમે લગભગ નહીં તો અત્યારથી 25-30 દિવસ પહેલાં બુકિંગ કરાવેલું હતું. કેટલા રૂપિયામાં બુકિંગ કરાવ્યું? બુકિંગ કરાવેલું હતું 2300 રૂપિયાની અંદર, અને એની અંદર અમે ડિલિવરી ચાર્જ બી ભરેલો છે, પણ તે છતાં અમારો પાસ આવેલો નથી. તો અત્યારે શું ચાલી રહ્યું? શું આ થયું? પાસ વિતરણ માટે ચાલી રહ્યું છે, પાસ લેવા માટે. કેટલા વાગ્યાના ઊભા છો? અમે સવારે અહીંયા આગળ લગભગ 9:30 ઊભા છે. મેનેજમેન્ટની સુવિધા કેવી છે? હે અહીંયા મેનેજમેન્ટની સુવિધા? મેનેજમેન્ટની બિલકુલ સુવિધા નથી, કારણ કે બધા આગળ ઘૂસી જાય છે. તો જે પ્રમાણે વડોદરાની અંદર આ યુનાઇટેડ વેના ગરબા સૌથી ફેમસ ગરબા કહેવાય છે, પરંતુ એવા આરોપ છે કે પૈસા ખૂબ લેવામાં આવે છે. 5-7 હજાર રૂપિયાના પાસના પૈસા લેવામાં આવે છે, પરંતુ વ્યવસ્થા જે કરવામાં આવવાની હોય છે એ વ્યવસ્થાના નામે મીંડું જોવા મળતું હોય છે. પાસ વિતરણ કરવામાં આવે તે દરમિયાન એક જ મશીન મૂકવામાં આવે, હજારો ખેલૈયાઓ એ પાસ લેવા માટે ત્યાં પડાપડી કરતા હોય છે. પૈસા પહેલા લઈ લેવામાં આવે છે, ત્યારબાદ એ QR જે કોડ હોય છે સ્કેન કરી અને પાસ જે હોય છે તે ત્યાંથી નીકળે છે, મશીનમાંથી નીકળે છે. પરંતુ એક મશીનની અંદરથી કેટલા પાસ એ કહી શકાય કે નીકળે છે તેને લઈને ત્યાં બબાલ થઈ હતી, અને મશીન ક્યારે બંધ થઈ જાય ખબર નથી હોતી. પરંતુ એવું કહેવાનું છે ખેલૈયાઓને કે પૈસા પૂરેપૂરા લીધા બાદ પણ જે સંતોષ મળવો જોઈએ એ સંતોષકારક કોઈ જવાબ નથી દેતું, તે માટે થઈને ત્યાં બબાલ થઈ હોવાની વિગત અત્યારે પ્રાપ્ત થઈ રહી છે.